કુમાર જેડીયુના રાજ્યસભા ઉમેદવાર નીતિશ કુમાર આજે નોંધાવી શકે છે ઉમેદવારી સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે। સવારે 11:30 કલાકે નોંધાવી શકે છે ઉમેદવારી। જો નીતિશ કુમાર રાજ્યસભામાં પ્રવેશ કરે છે તો બિહારના રાજકારણમાં મોટો ફેરફાર આવી શકે છે। રાજકીય વર્તુળોમાં અટકળો ચાલી રહી છે ત્યારે હાલ તો બધાની નજર જેડીયુની સત્તાવાર જાહેરાત અને આવતીકાલે સંભવિત નામાંકન પ્રક્રિયા પર કેન્દ્રિત છે। જો નીતિશ કુમાર રાજ્યસભામાં પ્રવેશ કરે છે તો બિહારના રાજકારણમાં મોટો ફેરફાર શક્ય છે તેવી અટકળો છે કે તેમના પુત્ર નિશાંતને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે। જ્યારે ભાજપ પાસે નવા મુખ્યમંત્રી પણ હોઈ શકે છે। આ દરમિયાન જેડીયુના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ સંજય ઝા દિલ્હીથી પટના પહોંચ્યા અને નીતિશ કુમાર સાથે લાંબી વાતચીત કરી છે। તો કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહ પણ પટનામાં આવે તેવી શક્યતા છે। બિહારમાં રાજ્યસભાની 5 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે। બીજી બેઠક માટે જેડીયુના ઉમેદવાર અંગે હાલમાં ચર્ચા ચાલી રહી છે જ્યારે ભાજપે તેની 2 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે। સુરતના બારડોલી પંથકમાં દીપડાના આગમનથી દહેશત જોવા મળી રહી છે। આફવા ગામની સ્નેહ મિલન સોસાયટીમાં દીપડો દેખાયો। સોસાયટીના નાકા પર દીપડો આવતા લોકોમાં નાસભાગ મચી ગઈ। તો દીપડાના આતંકના લાઈવ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। આફવા ગામના માહયાવંશી મહોલ્લામાં દીપડાએ મારણ કર્યું। વન વિભાગે ગોટાસા ગામે દીપડાને પકડવા પાંજરું મૂક્યું। રહેણાંક વિસ્તારમાં દીપડાના આટા ફેરાથી રહીશોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે। તો વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવા માટે તજવીજ હાથ ધરાઈ છે। તો સોસાયટીમાં દીપડો જોવા મળતા લોકો ડરી ગયા છે। લોકોમાં નાસભાગ મચી ગઈ હતી। સુરતની આ સમગ્ર ઘટના આફવા ગામમાં દીપડાએ મારણ પણ કર્યું હતું। સુરતના ડુમ્મસ રોડ પર વ્યસન મુક્તિ કેન્દ્રમાં હત્યા થઈ છે। રિહેબ સેન્ટરમાં 32 વર્ષીય ધવલ રાઠોડનું કરુણ મોત નીપજ્યું છે। દવા લેવાની ના પાડતા કાઉન્સિલર જિગ્નેશ દેસાઈએ ઢોર માર માર્યાનો આરોપ છે। ધવલના હાથ પગ બાંધીને તેને નિર્દયતાથી માર મરાયો। શરીરે ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલમાં દમ તોડ્યો હતો। તો ડુમ્મસ પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરીને કાર્યવાહી કરી છે। મૃતક યુવક થરાદનો વતની હતો। વ્યસન મુક્તિ કેન્દ્રમાં માનવતાને શર્મસાર કરતી આ ક્રૂર ઘટના સામે આવતા અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। જે પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું કે આ જે ઈસમ છે જે ચલવે છે આ રિહેબ સેન્ટરની અંદર કામ કરતા 2 કાઉન્સિલરો વોર્ડ બોય તથા ડ્રાઈવર દ્વારા દવા નહીં લેવાના મુદ્દે આ સદર પેશન્ટ ધવલભાઈ રાઠોડને મારવામાં આવેલ હતો જેના કારણે સદર પેશન્ટનું મૃત્યુ નિપજેલ છે। રાજસ્થાનમાં જો કોઈ તહેવારનું વધુ મહત્વ હોય તો તે છે હોળી। રાજસ્થાની દેશના કોઈ પણ ખૂણે હોય પરંતુ હોળી પર તે તેના વતન જરૂર પહોંચે છે। ત્યારે રાજસ્થાનથી બનાસકાંઠામાં વસેલા માળી સમાજે પોતાની પરંપરા જળવાઈ રહે તે માટે ગેર અને લૂર નૃત્ય કરીને ધૂળેટીના પર્વની ઉજવણી કરી હતી। ડીસાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી પ્રવીણ માળી પણ ગેર નૃત્યના સમયે મારવાડી પોશાકમાં ઉત્સવમાં ભાગ લીધો હતો। નવી પેઢી સંસ્કૃતિ ભૂલી ન જાય અને મારવાડી પોશાક વિસરી ન જાય તે માટે દર ધૂળેટી પર રાજસ્થાની ગેર અને લૂર નૃત્ય કરીને નવી પેઢી પણ સંસ્કૃતિ જાળવી રાખે તે માટે આયોજન કરવામાં આવે છે। વર્ષોથી જે લોકો ધંધાર્થે ગુજરાત આવ્યા છે પણ પોતાની પરંપરાઓ જાળવી રાખી છે અને કહેવત કહેવાય છે કે દિવાળી તો અઠે કટ્ટે પણ હોળી તો ઘરા ઘરે। એટલે કે પોતાના ઘરે ગમે ત્યાં હોય આખા દેશની અંદર વિદેશમાં હોય પણ પોતે હોળીનો પર્વ પોતાના ઘરે ઉજવતો હોય છે। માળી સમાજને અભિનંદન પણ આપું છું કે આ પરંપરાઓને એને જાળવી રાખી છે। બનાસકાંઠાના ધાનેરાનું થાવર ગામ પોતાની વર્ષો જૂની સંસ્કૃતિને આજે પણ જીવંત રાખે છે। થાવર ગામે પરંપરાગત ગેર નૃત્ય સાથે ધૂળેટીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। અહીંના લોકો આધુનિક રંગો કરતા પોતાની પરંપરાને વધુ મહત્વ આપે છે। વર્ષોથી ચાલી આવતી પ્રથા મુજબ ધૂળેટીના દિવસે ગામના યુવાનોથી માંડીને વડીલો મોટી સંખ્યામાં એકઠા થાય છે। ગ્રામજનો માથે પાઘડી સફેદ ધોતી અને કુર્તા પહેરીને સજ્જ થાય છે। હાથમાં લાકડી લઈને જ્યારે ઢોલના તાલે લોકો વર્તુળાકારમાં ગેર નૃત્ય રમે છે।
આ દ્રશ્યો જોનારા પણ મંત્રમુગ્ધ થઈ જાય છે. તો લોકો ખાસ આ જૂની પરંપરાને આજે પણ જીવંત રાખી રહ્યા છે. થાવર ગામની વર્ષો જૂની આ સંસ્કૃતિ અને પરંપરા આજે પણ યથાવત. પરંપરાગત ગેર નૃત્ય સાથે ધૂળેટીની ઉજવણી કરવામાં આવી. યુવાનોથી લઈને વડીલો મોટી સંખ્યામાં એકઠા થયા. અમારા થાવર ગામમાં ગઈકાલે હોળી હતી. હોળી અને ધૂળેટી પર્વ ઉજવવામાં આવે છે. તો ગઈકાલે હોળી પ્રગટાવવામાં આવી આખો ગામ ભેગો થઈને, અને આજે હોળીના બીજા દિવસે ગેર નૃત્ય રમાય છે. અમારા ગામમાં બાળકો, યુવાનો, વડીલો દરેક ભેગા થઈ અને ગેર નૃત્ય રમે છે. અમદાવાદ ખાતે SMVS દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયના ગુરુદેવ બાપાજીના 93માં પ્રાગટ્ય પર્વની ભવ્ય ઉજવણી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે ભક્તિમય માહોલમાં યોજાઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાર્યક્રમમાં સહભાગી બની ગુરુદેવ બાપજીના આશીર્વાદ લઈ આરતી પૂજનમાં જોડાયા હતા. દેશ વિદેશથી હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું. તો મુખ્યમંત્રીએ ધૂળેટી પર્વની શુભેચ્છા પાઠવી, મંદિરોને સનાતન સંસ્કૃતિનું અભિન્ન અંગ ગણાવ્યું અને પૂજ્ય બાપાજીની સાધના સેવા પરંપરાની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે સંસ્થા વિશ્વના અનેક દેશોમાં મંદિરો દ્વારા સેવા કાર્ય કરી રહી છે અને નિઃશુલ્ક ગુરુકુળથી વિદ્યાર્થીઓને શિક્ષણમાં સહાય મળી રહી છે. આપણા સમગ્ર સમાજની અંદર લગભગ 23,000 કરતા પણ વધુ દેશ વિદેશના પરિવારોએ આજે આ જ્ઞાન સત્રમાં કીધેલા સંકલ્પ અનુસાર ગુરુજીની આજ્ઞાને અધ્ધરથી ઝીલી અને ક્ષમા યાચનાનો પ્રોજેક્ટ કર્યો છે. તો ગુરુદેવ બાપાના આ દિવ્ય પ્રાગટ્યોત્સવ નિમિત્તે ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રીનો સંકલ્પ જ્યારે પૂર્ણ થયો છે, ત્યારે ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રીના દિવ્ય ચરણોમાં આપણે સૌ પ્રાર્થના કરીએ. SMVS સ્વામિનારાયણ સંસ્થાના સંસ્થાપક ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી, જેમનો આજે 93મી પ્રાગટ્ય તિથિ છે, અને નિમિત્તે આજે અહીંયા ખાસ અમદાવાદમાં સાબરમતીના કાંઠે રિવરફ્રન્ટ ઉપર એના ભવ્ય કાર્યક્રમનું આયોજન થયું છે. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ વર્ષો પહેલાં અહીંયા સાબરમતીના કાંઠે અમદાવાદ વાસણા વિસ્તારથી આ SMVS સંસ્થાનો પ્રાદુર્ભાવ કરેલો, જે આજે ટૂંક સમયમાં 10થી વધુ દેશોમાં 100થી વધુ મંદિરો દ્વારા આજે દેશ વિદેશમાં અનેક આધ્યાત્મિક, શૈક્ષણિક અને આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓ સંસ્થા કરી રહી છે. પોર્ટુગલના બોગસ પાસપોર્ટ પર ભારત આવેલા અમરેલી જિલ્લાના શખ્સની સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા અને મૂળ ધારી તાલુકાના કમી કેરાડા ગામના 49 વર્ષીય ભાવેશ બોરડે ઓળખ બદલી બામણિયા કલ્પેશકુમાર રતિલાલ નામ ધારણ કરી નકલી દસ્તાવેજોના આધારે પોર્ટુગલની નાગરિકતા મેળવી હોવાનું બહાર આવ્યું છે. ઇમિગ્રેશન ચકાસણી દરમિયાન દસ્તાવેજોમાં ગડબડ ઝડપાતા ડોક્યુમેન્ટ ફ્રોડનો ભાંડો ફૂટ્યો હતો. ટુરિસ્ટ વિઝા એપ્લિકેશનના આધારે દેશમાં પ્રવેશેલા આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા અને પાસપોર્ટ એક્ટ 1967 હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ઓળખ બદલીને પ્રવાસ કર્યો હતો ત્યારે આ સમગ્ર મામલોનો ભાંડો ફૂટ્યો. સમાચારમાં આગળ વાત કરીશું તોફાની તત્વો બેફામ. રાજકોટમાં રેસ્ટોરન્ટમાં મારામારીની ઘટના સામે આવી છે. ધૂળેટીની ઉજવણી બાદ મારામારી, રેસ્ટોરન્ટમાં ગયેલા લોકો વચ્ચે મારામારી થઈ હતી. નશાની હાલતમાં મારામારી કરી હોવાના આક્ષેપ થયા છે. મારપીટના વિડીયો સામે આવતા પોલીસે તપાસ કરી છે. રાજકોટ પોલીસે મારપીટ કરનાર શખ્સોની તપાસ શરૂ કરી છે. તો મારામારીની આ સમગ્ર ઘટના નશાની હાલતમાં મારામારી કરવામાં આવી. રેસ્ટોરન્ટમાં ગયેલા લોકો વચ્ચે મારામારીની આ ઘટના સામે આવી, જે બાદ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ધૂળેટીની ઉજવણી બાદ મારામારીની આ ઘટના બની હતી. નશાની હાલતમાં મારામારી કરી હોવાનો પણ આક્ષેપ છે. અમદાવાદના શાહ આલમમાં હુમલાની ઘટના. પિતા પુત્ર પર છરીથી હુમલો થયો છે. કાર પર પાણી ઉડવા બાબતે ઝઘડો થયો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. તો 2 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઈસનપુર પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. તો તોફાની તત્વો બેફામ બન્યા છે. અમદાવાદની આ સમગ્ર ઘટના. 2 લોકો વિરુદ્ધ પોલીસ તપાસ. કાર પર પાણી ઉડવા બાબતે ઝઘડો થયો હતો, જે બાદ મારામારી થઈ. પિતા પુત્ર પર
છરીથી હુમલો પણ કરવામાં આવ્યો. પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે હુમલો કરવામાં આવ્યો હતો. તો 2 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. દમણમાં પ્રવાસીઓ વચ્ચે મારામારી થઈ. દમણની નાઇટ સ્ટ્રીટ પરની આ ઘટના છે. પ્રવાસીઓના 2 જૂથો વચ્ચે મારામારી થઈ હતી. લોકોની અને વાહનોની અવરજવર વચ્ચે જાહેરમાં મારામારીના કારણે દોડધામ થઈ. થોડા દિવસ અગાઉ પણ દરિયા કિનારે પર્યટકોના 2 જૂથ વચ્ચે મારામારી થઈ હતી. નાઇટ સીટ પર થયેલી આ મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મારામારીના દ્રશ્યો જોઈને કેટલાક લોકોએ મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે લાંબા સમય સુધી મારામારીના આ દ્રશ્યો જોવા મળ્યા હતા. મહત્વનું છે કે થોડા દિવસ અગાઉ પણ દમણના દરિયા કિનારે પર્યટકોના 2 જૂથો વચ્ચે મારામારી થઈ હતી અને ફરી વખત જાહેરમાં જ પર્યટકો વચ્ચે થયેલી મારામારીનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા દમણમાં પર્યટકો વચ્ચે વધતી જતી મારામારી અને બબાલની ઘટનાઓ પ્રદેશમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. વલસાડના હાલર રોડ પર 2 યુવકોએ જાહેરમાં એક વૃદ્ધને ઢોર માર માર્યો હતો. તો ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે રોષે ભરાયેલા 2 યુવકોએ વૃદ્ધને જાહેરમાં જ રસ્તા પર ઢોર માર માર્યો હતો. 2 યુવકો વૃદ્ધને માર મારતા હોય તેવા દ્રશ્યો જોઈ શકાય છે. કેટલાક લોકોએ તેમાં વચ્ચે પડીને વૃદ્ધને બચાવવાના પ્રયાસ કર્યા હતા. જો કે તેમ છતાં ભાન ભૂલેલા બંને યુવકોએ વચ્ચે પડેલા લોકો સામે પણ દાદાગીરી કરવા પ્રયાસ કર્યો હતો. યુવકોની દાદાગીરીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વલસાડ સિટી પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી. વૃદ્ધને ઢોર માર મારનાર મારી દાદાગીરી કરી છાકટા બનેલા બંને યુવકોને અટકાયત કરવામાં આવી છે. અન્ય સમાચારની વાત કરીએ તો ગોધરા શહેરમાં ધોળા દિવસે સહજાનંદ સોસાયટીમાં કરી તોડફોડ. ગોધરા શહેરમાં ધોળા દિવસે લુખ્ખાઓએ સોસાયટીને બાનમાં લીધી. જાણે પોલીસનો કોઈ ખોફ ન હોય તે રીતે ધૂળેટીના દિવસે 10થી વધુ અજાણ્યા શખ્સોએ સોસાયટીમાં ઘૂસીને હાહાકાર મચાવી દીધો. બાઇક પર 10થી વધુ શખ્સ સહજાનંદ સોસાયટીમાં ઘૂસ્યા અને જાણે કોઈ આતંકવાદી હોય તે રીતે આખી સોસાયટીને બાનમાં લઈ મકાનોમાં તોડફોડ કરી. ઇસમોએ તોડફોડ કરી પરિજનોને માર માર્યો હતો. રહેણાંક મકાનમાં રહેલા તમામ સરસામાન સહિત 2 બાઇકમાં નુકસાન કર્યું. કાછિયા પટેલ પરિવારના 4 વ્યક્તિઓને માર મારી પહોંચાડી ઈજાગ્રસ્ત 3 મહિલાઓ અને 1 યુવકને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. અમદાવાદના નોબલનગરમાં લુખ્ખાઓએ જાહેરમાં લાકડીએ યુવકને માર માર્યો. મહિલા બૂમો પાડતી રહી અને લુખ્ખાઓ ઘેરીને મારતા રહ્યા. હોળીમાં ગુંડાઓ બેફામ બનીને જાણે પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ધ્રુજારી કંપાવી દે એવી ઘટના અમદાવાદના નોબેલનગર વિસ્તારમાં બની. 4 શખ્સો લાકડીઓ વડે મહિલા અને પુરુષ ઉપર તૂટી પડ્યા. બાઇક ઉપર આવેલા શખ્સો લાકડીઓ વડે એક વ્યક્તિને મારતા હતા, જેને બચાવવા માટે 2 મહિલાઓ વચ્ચે આવી હતી. મહિલા યુવકને બચાવી રહી હતી, છતાં પણ 4 યુવકો બેફામ લાકડીઓ વરસાવી રહ્યા હતા. નિર્દય રીતે અમદાવાદ શહેર પોલીસનો સહેજ પણ ડર ન હોય તે મહિલા અને પુરુષ ઉપર લાકડીઓ વડે મારામારી કરતા હોવાનો વિડીયો પણ વાયરલ થયો છે. એટલી ખરાબ રીતે મહિલાને મારવામાં આવ્યો કે તેનો હાથ સૂજી ગયો હતો. લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. 4 લોકો ત્યાંથી ફરાર થઈ ગયા. ઘટનાની જાણ થતાં સરદારનગર અને એરપોર્ટ બંને પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી ઝઘડાની અદાવતમાં માર માર્યા હોવાનું સામે આવ્યું છે. સામાન્ય લોકો તો શું, પરંતુ અમદાવાદની પોલીસ પણ સુરક્ષિત નથી. શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મજૂરગામ પાસે આવેલ એકતાનગરની ચાલી પાસે પોલીસ કર્મચારીને મારવામાં આવ્યો. ધંધાની બાતમી બધાને કેમ આપે છે તેમ કહીને આરોપીઓએ પોલીસ કર્મચારીને માર માર્યો. પોલીસે 3 આરોપીઓને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કેરીના રસિયાઓ બહારનો કેરીનો રસ ખાતા પહેલા સાવધાન. તાલાલાથી 16,000 લીટર અખાદ્ય કેરીનો રસ ઝડપાયો છે. કેસર કેરીના રસિયાઓ બહારનો કેરીનો રસ ખાતા પહેલા 1000 વાર વિચારજો, નહીં તો કેરીનો રસ તમારા સ્વાસ્થ્યનો બધો જ રસ કાઢી નાખશે. કેમ કે ગીરની કેસર કેરીની સિઝન શરૂ થાય તે પહેલા ગીરના રસના નામે ભેળસેળિયાઓ બેફામ બની ગયા છે. ગીર સોમનાથમાં ભેળસેળયુક્ત 2 વર્ષ જૂનો અખાદ્ય કેરીનો રસ ઝડપાયો છે. તાળાલાના હળવતિયા ગીર ગામની સીમમાં આવેલી રૂચિલ એગ્રો ફૂડ પ્રોડક્ટ પ્લાન્ટમાંથી 16,000 લીટર કેરીનો રસ ઝડપી પાડ્યો છે. લગ્નની સિઝનમાં વેચાણ માટે આ જથ્થો રાખ્યો હતો. પોલીસે ફૂડ ઓફિસર સાથે રહીને સંયુક્ત કાર્યવાહી કરી હતી. અખાદ્ય અને ભેળસેળયુક્ત જથ્થો સેન્ટ્રલ ફૂડ સેફ્ટી વિભાગને સોંપવામાં આવ્યો છે. લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર તત્વોમાં પોલીસની કાર્યવાહી બાદ ફફડાટ ફેલાયો છે. સુરેન્દ્રનગરમાં બોનેટ પર બેસીને રીલ બનાવી 2 ભાઈબંધને મોંઘી પડી.
બે મિત્રોને રીલ બનાવવી મોંઘી પડી છે. સુરેન્દ્રનગર શહેરના ભોગાવો રિવરફ્રન્ટ રોડ પર બે મિત્રોએ બોનેટ પર બેસીને રોફ જમાવવા રીલ બનાવી હતી. કાર ચાલક નટુભાઈ બચુભાઈ દીથરિયા વઢવાણવાળાએ કારના બોનેટ પર મિત્રોને બેસાડી રિવરફ્રન્ટ રોડ પર રોફ જમાવવા કાર ચલાવી હતી. તેનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો. અન્ય વાહન ચાલકો તેમજ પોતાના જીવને જોખમમાં ઊભું થાય તેવી રીતે કાર ચલાવી. આ રીલ વાયરલ થતા સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ તાબડતોબ એક્શનમાં આવી અને વિડીયો અપલોડ કરનારને ઝડપી પાડ્યા હતા. વડોદરાની વિશ્વામિત્રી નદી એટલે કે મગરોનો અડ્ડો હાલમાં જ વડોદરાના ઉર્મી બ્રિજ પર મહાકાય મગર લટાર મારતો જોવા મળ્યો, જે જોઈને લોકોના શ્વાસ થંભી ગયા જેવી પરિસ્થિતિ જોવા મળી. રસ્તા પર મગર જોઈ વાહનોના પૈડા થંભી ગયા. ટ્રાફિક થોડીવાર માટે અસરગ્રસ્ત થયું તો બીજી તરફ આ મહાકાય મગર વિશ્વામિત્રી નદીમાંથી બહાર આવ્યો હોવાની આશંકા છે. વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને સફળતાપૂર્વક મગરનું રેસ્ક્યુ કરવામાં આવતા લોકોએ હાશકાર લીધો. ઉલ્લેખનીય છે કે વન વિભાગની ટીમે મગરનું રેસ્ક્યુ કર્યું હતું. લોકો ડરી ગયા હતા બ્રિજ પર મહાકાય મગરની લટાર જોઈને. ખાડીના દેશોમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે ત્યાંના દેશોમાં નોકરી ધંધે ગયેલા ભારતના અનેક લોકો ત્યાં ફસાઈ ગયા છે. ત્યારે વલસાડના ઉમરગામના દરિયા કિનારે આવેલા મરોલી ગામના અનેક માછીમારો ઈરાનમાં ફસાયા છે, જેને લઈને તેમના પરિવારજનોમાં ચિંતાનો માહોલ છે. યુદ્ધ શરૂ થયા બાદ ઈરાનમાં ગયેલા લોકોનો સંપર્ક તેમના પરિવારજનો સાથે નથી થઈ રહ્યો. આવા માહોલમાં ગામના અગ્રણીઓ અને તેમના સ્વજનો સહી સલામત ઘરે પરત ફરે તે માટે સરકાર મદદ કરે તેવી માંગ સાથે સ્થાનિક કક્ષાએ રજૂઆતો કરી છે અને વહેલી તકે તેમના સ્વજનો ઘરે પરત ફરે તેવી પ્રાર્થના પણ કરી રહ્યા છે. મારો ભાઈ નાનો ભાઈ ક્રિસ આયર્લેન્ડની અંદર ફિશિંગ કરવા માટે ગયા હતા, અહીંયા ફસાયો છે. એ 3 મહિનાની આસપાસ થઈ ગયા છે એનો. અને અહીંયા બધી સરકારની આ લડાઈની જે માહોલ છે એનાથી અહીંયા ફસી ગયા છે. ઇન્ટરનેટ સેવા બી નથી ચાલતી, અમારો કોઈ સંપર્ક થતો નથી. અમારા મરોલીના માછીમારો ત્યાં ફસાયા છે. એમના ઘરના પરિવારો પણ ખૂબ ચિંતિત છે. મારી પણ વાત થઈ 2-3 દિવસ પહેલાં, પણ હવે પછી તો કોઈ જાતનો કોઈ કોન્ટેક્ટ થતો નથી. એનો સંપર્ક તૂટી ગયો છે એટલે અમે પણ ખૂબ ચિંતામાં છીએ. આ બધા 20 થી વધુ માણસ છે અમારા મરોલીના. આ ઈરાનમાં કિસ ટાપુ પર મચ્છીમારના ફિશિંગ માટે જાય છે. 2 દિવસ પહેલા ફોન આવ્યો, એ બી 1 મિનિટ બીની વાત કરી શકીએ અમે કે એ લોકો કહે છે કે ત્યાં બધું બંધ છે, તો કહે તો અમારાથી રિચાર્જ પણ નહીં થઈ શકે અને ફોન બી નહીં થઈ શકે. હિન્દ મહાસાગરમાં ઈરાની જહાજ ડૂબવા અંગે ખુલાસો. અમેરિકાના સંરક્ષણ અધિકારી કર્યો મોટો દાવો. ટોર્પેડો હુમલામાં ઈરાની જહાજને તબાહ કર્યાનો દાવો. અમેરિકાના સંરક્ષણ અધિકારી પીટ હેક્સથેનો દાવો છે. આંતરરાષ્ટ્રીય જળ સીમામાં અમેરિકાના છુપો અને ઘાતક હુમલો. હેક્સેથી હુમલાને શાંત પણ જીવલેણ કાર્યવાહી ગણાવી. સંરક્ષણ મંત્રીના દાવાથી વૈશ્વિક રાજકારણમાં ભારે ખળભળાટ મચ્યો છે. અમેરિકી સબમરીન હુમલામાં 80 લોકોના મોત થયા છે. શ્રીલંકાના મંત્રીએ ઈરાની યુદ્ધ જહાજ ડૂબ્યાની પુષ્ટિ કરી છે, તો અમેરિકાએ ટોર્પીડોથી ઈરાની જહાજ IRIS ડેના તોડી પાડ્યું છે. બીજા વિશ્વયુદ્ધ પછી પ્રથમ વખત દુશ્મન જહાજ ડૂબાડ્યું છે. ઈરાની જહાજના 80 સૈનિકોના મોતથી વિશ્વભરમાં ખળભળાટ છે.